રામ રામ જય માતાજીને બધાને જય શ્રી કૃષ્ણ. હાલો 9 સાડા 9 જેવું થયું. વિડીયો અત્યારે ચાલુ કર્યો આપણે હાલતા હાલતા અને નવરાત્રિને આવી જાય પડામાં અને આપણે જો આમાં દવા છાંટી હતી ને ખડબરકી તો કોક રહ્યું હોય તો આમાં નીંદવાનું હોય. અત્યારે આપણે પીપરવાળો પાંતો હોય ને એમાં કણજરો ઝીણઝીણો ઉગારા બહુ ગયો હતો એમાં નીંદવાનું ચાલુ છે. અને ઓલા ખોખામાં આપણે સકડા બે વાર સકડો બોલાયો હતો નીંદવાયું હતું પણ કોઈક કામ સામાં રહી ગયું હોય ને ત્યારે બહુ મોટું થઈ ગયું તો એમાં ખડબાની છાંટે એક દવા તો હું એમ હાલી દઉં મનસાને બે નીંદશું બે ભાઈ દવા છાંટે છે. તો હાલો વિડીયો બને રહેજો ને આગળ બધી જોતા રહીજો. અને આટલી વાડ જો અમારે રહી હતી કાંઈ પાડીને કેવડી મોટી લાગે છે. અને અમારા 12 માસ ધોરીઓ હાલે એટલે બાવરા ફૂટે બહુ હોય ટાઈમ રહેતો એટલી આપણે કાપી હતી પછી આપણે આમાં તો નવરા થાય પડામાં કંઈ કપાતી નહીં આનકોર નીંદરી તાનકા નીંદે ઉઠી જાય એવું થાય પડા થોડું મોટું રહ્યું નથી તો જો એમને છાંટવાની ચાલુ હાથ કરી દીધી છે. અને આમાં જો આપણે આગલી બે આડડી રહી ને એ બે કાલ નીંદવારી હવા એક રહી છે પારે પારે જો મનસાએ વાઢે એટલું બે હરિયા નીંદરા એટલે હોરો સીધો માલ આરતી વાઢવો હોય અને એ બે દવા છાંટવાનું ચાલુ કરી દીધી. અને આજ બાપા જ્યાં હે વાડે કંકોડા વીનો કે મારે કંકોડા ગોતવા જવું છે કે આમ જ્યાં હે કેટલે ઊંચાઈ નખ જો છાંટે. હાલો જો છાંટવા ચાલુ કરી દીધી. આ ભાગમાં પહેલાં છાંટે છે આમાં જો આવું કોક મોટું રહી ગયું ને મોટું થયું આવું આ ભાગમાં તો ઓછું છે. આમ ચોખ્ખા ખોખા લાગે તમને અને આમ સેટાઈને તમે જુઓ ને તો તમને એમ થાય કે મોટું ખડ છે પણ આવું કોક જો રહી ગયું ને એ મોટું લાગે સેટાઈને તમને છાંટતા હાલતા છે. લગભગ અત્યારે તો આ એક ભાગ રહ્યો ને માન છાંટાય છે પાણા સુધી શું કે આમાં હરું હાલવાનું થાય ને એટલે આનકોરનું લગભગ બાઈકી રજાય છે હાંજ વરી છાંટશે. અને અમારે ઠેઠ આંકણે જવાનું હોય ખડ લેવા જો મનસા નીંદવાનું ચાલુ કરી દીધું અમારે જવું હોય ને એમને દવા છાંટવાની ચાલુ કરી દીધી. અને આપણે ઓલા ખોખામાં છાંટી દઈને એ જ દવા છે ખડ બારવાની જો આ રહી એવી છે કંઈક બે જાતની જો સર્વેનાશ જો ના સર્વેનાશ નહીં સર્વેનાશ છાંટે તો ખોખાઈ નું ભરી જાય ભૂલી જવાનું કંઈક આવે મને નામ ના આવડતું આનું. આવી શીશ્યું હે બે ભેગી કરીને છાંટે હે આ રહીની આવી છે ને આ રહીને આવી છે થોડીક જો જે અડધે પૂગ્યા ને રાજન બાપુ ઠેઠ પૂગવાયા છે. આમાં થોડી વાર લાગે અને 3-4 જાય તો વરસાદ તો આવતો નથી પણ આવું વાતાવરણ છે જો ઓમ ઠંડુ વાતાવરણ ને ઓમ તમે આમ થોડુંક કામ કરો ને તો ગરમી લાગે એટલે ઓમ ગરમી હોત જો મનસા દોડી જાય ભેંસ છૂટી જાય. રાજુ હાથ કર્યો જો રાજુ ઠેઠ હે પૂગી જાઉં સરતા ઠેઠ ઓમ આવું એમ થાય કે હમણાં વરસાદ વરસે એવું ને આમ ધાબર જેવું જો ફરતું ગરમાવો થાય તમને. જો આટલી વાર કપાણી હતી વૈશમાં ને આટલી પાછી રજી હતી આટલો થોડી ખાતી. રામ રામ ને જય માતાજી. જો આજે આપણે આ ખોખામાં નીંદી નાખ્યા હતા તોય છતાં એટલું ખડ થયું છે એટલે આજે ખડની દવા લાવ્યા હતા આપણે મોયલા ખોખામાં છાંટી દીધી મહિને તો બળી જાય તો કે જશે જ. આ તો ભેજવાળું વાતાવરણ છે એટલે છાંટવાનું રાખ્યું છે નકર જો પાઈને છાંટવું પડે. હા લીલું હોય એટલે વધારે ભરે આને એવું આ દવાનું છાંટતા જોઈ માણા જો ન છાંટતા એવું બને નહીં નીંદે ન રહેતું પડા મોટું રહ્યું નથી એક વાર નીંદી તા એક વાર થઈ જાય એવું નથી થતું એવું જ થાય શું જ્યાં છે ત્યાં એમાં પાછું થઈ ગયું. હા તો એ 30-35 દાડિયા ગયા હતા એ છે એમ ઘરના અલગ કે નહીં. હા બધા બાપા છાંટી દઈએ એટલે કમળથી થઈ જાય પછી આમાં સોંપવાના એડા. હા એડા પણ હજી હાઈટમ ટુકડા સોંપવાના. હા એ 15 દિવસ સોંપવાના. હા હાઈટમને મહિનાની વાર છે પણ હાઈટમને ઉગાડ દેવા એ તમે સોંપવાના બને રહી ગયું કરીને પગ ફૂટી રહ્યો દે હલાવે છે તો ફોન આ મેલતી જાઉં. ચાલો જો અડધે તો 8-9 છાંટ્યા એ ઓહો લઈ ગયો
ખડની છાંટવાની છે. જો મારા કાકાએ પંપ ભર્યો તે ખૂટી રહ્યો. હવે અહીંયા છાંટવાનું ચાલુ કરશે. અડધો ભાગ તો છાંટવાઈ રહ્યો છે, અડધો છાંટવાનું બાકી છે. ઓહો, એટલો છટાઈ ગયો, અડધો બાકી ને અડધો છાંટવાનું બાકી. ऋतिक रमे नहीं ऋति रमे ने तू અડધે વહી ગયા છે. 2-3 આરડી વઠીને વહી ગયા. બાબુ આમાં શેડાઈ પૂગી ગયા. જો અમારા કાકા આમાં શેડે પૂગવા આવ્યા ને અમારા બાપુ અડધે વી આવ્યા. દવા છાંટતા છાંટતા હાલ્યા હોય. જો અમારા બાપુને પોંપે ખૂટી રહ્યો, એમને એ લીટું કરીને વી આવ્યા વખાડામાં. એ પંપ ભરવા આવે ને મારા કાકા છાંટતા આવે. જો એન્કર આવેલા આવે હવે અવરે અવરે.